હવે વાત કરીએ મહેસાણાની તો મહેસાણા જિલ્લાના વડનગરમાંથી નોકરીના નામે ઠગાઈનું ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે। લાર્સેન ટર્બો સંચાલિત CSTI સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના નામે પાર્થ પટેલ નામના શખ્સે યુવાનોને નોકરી આપવાના બહાને પ્રોસેસિંગ ફી સહિતના વિવિધ બહાના બતાવી નાણાં વસૂલ્યા હતા। આરોપીએ ડુપ્લિકેટ ઓફર લેટર આપતા સમગ્ર ઠગાઈનો ભાંડો ફૂટ્યો હતો। આ મામલે ઠાકોર નાગજી નામના યુવાનને વડનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। પ્રાથમિક માહિતી મુજબ પાર્થ પટેલની ચુંગાલમાં અનેક યુવાનો ફસાયા હોવાનું પણ સામે આવ્યું છે અને તેણે ઘણા લોકો પાસેથી નોકરીના નામે નાણાં ઉઘરાવ્યા હોવાની શક્યતા છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આરોપી પાર્થ પટેલ કોણ છે તથા કેટલા લોકોને ઠગ્યા છે તે જાણવા માટે તપાસ તેજ કરી છે। અહીંયા એલએનટી તરફથી વડનગર ICSTIમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। અહીંયા આપણે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ માટે આપણો જે ગુજરાતનું યુથ છે એને સારો રોજગાર મળી રહે એ માટે આપણે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ બનાવી છે। ત્યાં આપણે 2 મહિનાની 60 ડેઝની ટ્રેનિંગ આપીએ છીએ ટેકનિકલ ફિલ્ડમાં। પછી એમને સારી જગ્યાએ એલએનટીમાં જોબ મળી રહે એની પણ વ્યવસ્થા અમે લોકો કરીએ છીએ। અહીંયા આ ટ્રેનિંગ દરમિયાન અમે રહેવાનું અને બીજી બધી ફેસિલિટી ફ્રી આપીએ છીએ। અમે એનો કોઈ ચાર્જ લેતા નથી। આપણા આ ઇન્સ્ટિટ્યૂટનો પર્પઝ એવો જ છે। હું શાહપુર ગામનો રહેવાસી છું અને મારી જોડે છેતરપિંડી થઈ છે એલએનટી કંપનીમાં। તો જેના કારણથી હું એક જ કહેવા માંગુ છું વડનગર સ્માર્ટ પોલીસને કે આને ઊંડાણપૂર્વક ચેક કરે અને જે મારી સાથે જે ફ્રોડ થયું છે એવું કોઈ બીજા ખેડૂત લોકો સાથે ના થાય એવું હું અપીલ કરું છું। જેના કારણ કે ગરીબ લોકોનું આવું શોષણ પણ થઈ જાય છે આની અંદર। તો આ ફ્રોડ કોને કર્યું છે? આ ફ્રોડ કરવા પાછળ પાર્થ પટેલ કરીને એક એલએનટીમાં ઇન્ચાર્જ તરીકે પોસ્ટ ભજવે છે એને કરે છે મારી જોડે। એને ઓળખાણ તમને આ રીતે? ઓળખાણ મને કાનારી ગાર્ડન ત્યાં આગળ થઈ હતી। એ મને આ રીતે કહેવામાં આવ્યું હતું કે હું ઇન્ચાર્જ છું એલએનટી કંપનીમાં। એ રીતે મારા જોડે પછી